સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો છેલ્લો અને ત્રીજો દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ મંત્રીઓ અને સનદી અધિકારીઓને સીએમનો સંદેશ। થિંક વેલ ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો। અધિકારીઓને દર મહિને ફિલ્ડ વિઝિટ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી। ઉત્તરદાયિત્વની ભાવના કેળવો તેવું પણ કહ્યું। ચિંતન શિબિરનું ચિંતન મનન પ્રજાલક્ષી કામગીરીમાં પ્રતિબિંબિત થવું જોઈએ। ગુજરાતમાંથી કુપોષણની નાબૂદીને ધ્યેય બનાવીને શિક્ષણ અને પોષણ સરકારની પ્રાથમિકતા। अर्निंग वेल लिविंग वेल पूરું કરવું હોય તો આપણે શું કરવું પડે કે ભાઈ આજે આપણે ચિંતન શિબિરમાં આવ્યા તો થિંક વેલ સારું વિચારવું પડે અને પછી સારું વિચાર્યા પછી તો કે ભાઈ ડુઈંગ વેલ સારું કરવું પડશે પછી। સાબરકાંઠાના ઈડરમાંથી બનાવટી દૂધ ઝડપાયું છે। સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું છે। અંદાજે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું છે। બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા। સોયા ઓઇલ, મેલ્ટો, ડોક્સિન, વે પાવડરથી નકલી દૂધ બનાવતા હતા તો રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું। એસઓજીએ સુનિલ શર્મા નામના શખ્સની ધરપકડ કરી છે। તો ઉલ્લેખનીય છે કે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે। એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે। દરેક જગ્યાએ જ્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય એ ખૂબ ચિંતાનો વિષય બની જાય છે આરોગ્ય માટે। કારણ કે દૂધ આપણે વર્ષોથી જાણીએ છીએ કે સંપૂર્ણ આહાર તરીકે ઓળખાય છે। એટલે એમાં જાત જાતના મિનરલ્સ, વિટામિન્સ અને પ્રોટીન હોય છે। એ ફાયદાકારક તત્વોના બદલે જ્યારે ભેળસેળવાળી વસ્તુ પકડાય ત્યારે કે અંદર કહે છે કે સોયાબીનના ઓઇલ પકડાય તો સોયાબીનના ઓઇલથી એથેરોસ્ક્લેરોસિસ એટલે લોહીની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામી જાય અને ભવિષ્યમાં હાર્ટ એટેક આવી શકે। બીજી વસ્તુ અંદર વે પ્રોટીન પકડાયું છે તો વે પ્રોટીનના ફાયદા તો છે પણ ગેરફાયદા બી ઘણા હોય છે। જે લોકોને દૂધનું ટોલરન્સ ના હોય, લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય, એ લોકોને એસિડિટી થવાનું, પેટના રોગો થવાનું અને ભવિષ્યમાં લાંબા ગાળે લીવર અને કિડનીમાં ડેમેજ થવાની શક્યતા હોય છે। અને બીજા જે કેમિકલ નાખવામાં આવે છે એનાથી ગમે ત્યારે કેન્સર થઈ શકે છે। તો દ્વારકા જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલ મારફતે પાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગી ડેમમાંથી દર શિયાળુ સિઝનમાં કેનાલ મારફતે પાણી છોડવામાં આવે છે પરંતુ આ સિઝનમાં તંત્ર દ્વારા કેનાલની સાફ સફાઈ અધૂરી હોવાથી હજુ પાણી છોડવામાં આવ્યું નથી। જો વહેલી તકે કેનાલમાંથી પાણી છોડવામાં આવે તો રવિ પાકને સારો ફાયદો મળશે। કૂવા અને બોરમાં પાણીનો સ્ટોક પણ જળવાઈ રહેશે જેથી આગળના દિવસોમાં પાણીની અછત ઊભી ન થાય। જો કેનાલમાં પાણી છોડાશે તો 7 ગામના ખેડૂતોને તેનો ફાયદો પણ થશે। કૂવા બોરમાં પાણી પુષ્કળ છે પણ ખંભાળિયા ઘી ડેમમાંથી કેનાલ મારફતે પાણી જો સરકારશ્રી આપે તો અમારે ઉનાળો પિત્ત માટે પાણી બચી જાય। અને બીજા નંબરમાં કે દર વખતે 11મા મહિનામાં પાણી છોડી દેતા હતા ઘી ડેમની કેનાલનું, પણ આ વખતે 11મા મહિનો પૂરો થવા છતાં પાણી હજી છોડવામાં આવ્યું નથી। કેનાલ છે ખેડૂત માટેની કેનાલ છે તો સફાઈ ખરેખર રિયલી જોઈએ ને તો કાયદેસર રીતે સાફસૂફ થઈ નથી। ખેડૂતને ફાયદો ખરેખર આપણે ઓમ તો ન દઈ શકીએ પણ પાણી જે સરકારની યોજના છે એનો તો ફાયદો મળવો જ જોઈએ। કેનાલ 11મા મહિનામાં છોડી નથી તો સફાઈ બાકી છે તો ક્યારે છોડશે? રિચાર્જ હજી આ કુવા બુવા રિચાર્જ થાય વહેલું છોડે તો રાહ જોઈને બેઠા બધા ખેડૂત વારંવાર ફોન કરે છે પણ સફાઈ કામ થયું નથી એટલે અમે પાણી છોડી નથી શક્યા। સાહેબને રજૂઆત કરી વહેલી તકે સફાઈ થાય તો અમારે પાણી છોડી દેવું છે અને ખેડૂતના ફોન વારંવાર આવે છે પણ સફાઈ અમારી થઈ નથી। સફાઈ થઈ જાય એટલે છોડી દેવું છે એટલે ખેડૂતને પિયત ઉગતું થાય। દ્વારકાનું શિવરાજપુર બીચ લોકોનું બની રહ્યું છે હોટ ફેવરેટ। દેખો અપના દેશ પહેલ હેઠળ શિવરાજપુરનું મહત્વ વધ્યું છે। છેલ્લા 2 વર્ષમાં 13.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે। 2023માં 6.78 લાખ અને 2024માં 6.80 લાખ પ્રવાસીઓ આવ્યા છે।
તો સ્વચ્છ પાણી, સ્કુબા ડાઇવિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે લોકપ્રિય સ્થળ સ્થાનિક રોજગારી અને પ્રવાસન ઉદ્યોગને મળ્યો છે મોટો વેગ. ભારતના બ્લુ ફ્લેગ બીચમાં સામેલ શિવરાજપુરની આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે 32 કડક માપદંડોનું પાલન કરે છે બીચ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આકર્ષણનું ખાસ પ્રદર્શન થશે. પ્રાકૃતિક સંસાધનો અને વારસો સાથે ગુજરાત એટ 2047 તરફ વિકાસ યાત્રા તેજ બની છે. એલસીબીએ બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. જિલ્લા એલસીબીએ વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચોરને ઝડપી પાડ્યો છે. અમદાવાદ અને રાજસ્થાનના 7 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા છે. આરોપી વિકેશ ખરડી અને તેમની ગેંગે 7 બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરી. પોલીસે 3.90 લાખની કિંમતની 7 બાઇકો કબજે કરી. હજુ બાઇક ચોરીમાં સામેલ 4 બાઇક ચોરો પોલીસ પકડથી દૂર છે. બાઇક ચોરો અમદાવાદથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં વેચતા હતા. આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડવાળી બાઇક જે 300-350 સીસીથી વધારે છે અને એ બધી બાઇકો એલસીબીએ ટોટલ 7 બાઇકો કબજે કરી છે. અમદાવાદ સિટીમાં 6 બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા, સાબરમતી, વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે. બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઇકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઇકો વેચી રહ્યા છે. એના આધારે આગળની તપાસ ચાલુ છે. અન્ય 4 આરોપીઓની પણ અમે આમાં નામ ખોલી અને આગળની એની પકડવાની કાર્યવાહી ચાલે છે. અરવલ્લીના મોડાસામાં બની છે ચેઇન સ્નેચિંગની ઘટના. મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તૂટ્યા છે. બાઇક પર આવેલ તસ્કરો સોનાના દોરા તોડીને ફરાર થયા છે. 3 તોલાનું મંગળસૂત્ર, 1 તોલાનું ડોક્યું લઈને ફરાર થયા છે. બંને ચેઇન સ્નેચર સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે ફૂટેજના તસ્કરોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તો બાઇક પર જે પ્રકારથી આ તસ્કરો આવે છે, મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તૂટ્યા, માલપુર રોડની આ સમગ્ર ઘટના સામે આવી છે. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સતત વધતી ચોરીની ઘટના જોવા મળી રહી છે. મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તૂટ્યા. દેવમ સોસાયટીમાંથી આવતી હતી. અહીંયા ગાયત્રી મંદિરની સામે ગાયની પાછળથી 2 જણ આવ્યા. મારું મંગળસૂત્ર ડોક્યું બંને તોડી જતા રહ્યા. કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોક્યું હતું. મને અડધું છે, અડધું 1 તોલો હશે. સુરતના પૂણા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા. પાન મસાલાની દુકાનમાં ચોરી કરી, સિગરેટ માવાના સામાનની ચોરી કરી, રોકડા 8,000ની ચોરી કરીને ફરાર થયા. ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. તો પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પૂણા પોલીસે સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કરવામાં આવી રહી છે. સુરતની આ ઘટના જ્યાં પૂણા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા, ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. સિગારેટ માવાનો સામાન ચોરી કરીને આ તસ્કરો ફરાર. રાજ્યમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. પાટણના સાંતલપુરમાંથી લાખોનો દારૂ ઝડપાયો છે. બુટલેગરનો નવો કિમિયો પણ ફેલ. ટ્રકની આડમાં લવાતો હતો વિદેશી દારૂ. પીપરાડા ચેકપોસ્ટ પરથી ઝડપાયો છે મોટી માત્રામાં દારૂ. તો બુટલેગર દ્વારા ટ્રકમાં માટીની આડમાં ઘુસાડવામાં આવ્યો હતો દારૂ. પોલીસે બાતમીના આધારે રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. 16 લાખના દારૂ સહિત 26.35 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક અને 2 ઈસમોની ધરપકડ કરી છે. તો એકવાર ફરી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ રાજ્યમાં એકવાર ફરી દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. અલગ અલગ તરકીબો અજમાવીને દારૂ ઘુસાડવામાં આવે છે. રાજ્યમાં ટ્રકમાંથી માટીની આડમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો, જેને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે 26.35 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તો એકવાર ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે. નવા કિમિયા અપનાવીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. પીપરાડા ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અશરફ, અલગ અલગ તરકીબો કિમે અજમાવીને દારૂ ઘુસાડવામાં આવે છે, આવી જ એકવાર ફરી ઘટના. શું વધુ અપડેટ, શું વધુ માહિતી અશરફ? બિલકુલ લુબના, સાતલપુર પોલીસને ખાનગી બાતમી હતી કે રાધનપુરથી કચ્છ તરફ એક ટ્રક જઈ રહ્યો છે અને આ ટ્રક અંદર માટી છે, પરંતુ માટીની નીચે ગુપ્ત ખાના બનાવીને બુટલેગરો દ્વારા ક્યાંક દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાતલ પોલીસને સચોટ બાતમીના આધારે જે ટ્રકમાં દારૂ ઘૂસણખોરી કરવા જે રીતે ટ્રકને પકડી પાડવાની મહત્વની વાત છે કે તે ટ્રકમાંથી 16 લાખનો દારૂ સહિત 26 લાખના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે. સાથે ઈસમોને પણ ઝડપી પાડ્યા, તેમજ જે વ્યક્તિએ દારૂ મંગાવ્યો હતો અને દારૂ મોકલનાર આ બંને ઈસમો ક્યાંક પોલીસ પકડે દૂર છે. લુબના, બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ. કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. આરોપીને મદદ કરવા માટે માંગી હતી લાંચ. આરોપી પર પોક્સો અને બળાત્કારના ગુના નોંધાયા છે. એસીબીની ટીમે વોચ ગોઠવીને કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા છે. મહેસાણાના વિસનગરમાં નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી 88.72 લાખના દાગીના મળ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર સામે એસીબીએ અપ્રમાણસર મિલકતની દાખલ કરી હતી ફરિયાદ. અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયા બાદ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. ડીઆર પટેલ અને તેમની પત્નીના નામના બેંક લોકરમાંથી ₹88 લાખના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મૂકવામાં આવી આગોતરા જામીન માટે અરજી. ચિંતન શિબિરનો અંતિમ દિવસ. ચિંતન શિબિરનો સમાપન સમારોહ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાઈ. ચિંતન શિબિર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ચિંતન શિબિરમાં સાથે મળીને કામ કરવાની પ્રેરણા. તો શિબિરમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. 3 દિવસમાં ગુજરાતના વિકાસ પર ચર્ચા. ગુજરાત કેપેસિટી બિલ્ડિંગ યુનિટની રચના કરાશે. તો બ્રિજ હેલ્થ મોનિટરિંગ અંગે નિર્ણય લેવાયા છે. શિબિરમાં ગુજરાતના નવા વિકાસ મોડલ પર ચર્ચા. ગ્રીન એનર્જી હેઠળ 6 લાખ નોકરીઓનું સર્જન. મોડર્ન ટેકનોલોજીનો ગવર્નન્સનો ઉપયોગ વધુમાં વધુ કઈ રીતે થઈ શકે તે માટેની ચિંતન શિબિરમાં આ 3 દિવસમાં તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ડિટેલ્ડ આ તમામ સત્રની અંદર તમામ લોકોનો ખૂબ જ સારો ફાળો રહ્યો છે. 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાન શ્રીના સંકલ્પમાં ગુજરાતનો વધુમાં વધુ યોગદાન કઈ રીતે રહી શકે તે માટે બી ચિંતા કરવામાં આવી છે. આ ચિંતન શિબિરે ખાસ કરીને ટીમ બિલ્ડિંગ અને તમામ અધિકારીઓને ફિલ્ડ પર જે કામ કરી રહ્યા છે, સ્ટેટ લેવલ પર જે લોકો છે, ખૂબ મુક્તપણે તમામ સત્રોની અંદર આની ચિંતા કરવામાં આવી છે. ખાસ કરીને 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે. વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે. તો સરકારની 12મી ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. આ ચિંતન શિબિરમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ફરજ દરમિયાન જિલ્લામાં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રેષ્ઠ કલેક્ટર અને ડીડીઓને એવોર્ડ અપાયા હતા. 15 લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં વલસાડ કલેક્ટર નૈમેશ દવે અને જિલ્લા વિકાસ અધિકારીને મિલિન બાપનાને તથા 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લામાં પાટણ કલેક્ટર અરવિંદ વિજયન અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી JS પ્રજાપતિને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. બીએલઓના મોતને લઈને લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓને પ્રેશર ન કરવું જોઈએ, ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ ન કરવું જોઈએ. સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે. ચૂંટણી પંચ અને સરકારે
આ બીએલઓની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ. અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલઓ ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા મેગા ડિમોલિશન. સ્ટેડિયમ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. 24 મીટર ટીપી રસ્તો ખુલ્લો કરવા ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો એએમસી એસ્ટેટ વિભાગની કાર્યવાહી અંદાજ મુજબ 30 જેટલા સ્ટ્રક્ચર દૂર કરાશે. રહેણાંક અને કમર્શિયલ પ્રકારના બાંધકામ પર ડિમોલિશન હાથ ધરાશે. અન્ય સમાચાર રાજકોટની સામે આવી રહ્યા છે. એસઆઈઆરની કામગીરી વચ્ચે બીએલઓનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોવાનું સામે આવ્યું છે. પ્રમુખને ફોર્મ પરત આપવા આજીજી કરે છે મહિલા બીએલઓ. ફોર્મ અપલોડ ન કરાય તો ધમકી આપતા હોવાનો પણ દાવો. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રખાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વાતચીતમાં મહિલા બીએલઓ રડતા રડતા આપઘાતની વાત કરે છે. પ્રમુખ આપઘાત ન કરવા સમજાવી રહ્યા છે શિક્ષિકાને. તો આવો સાંભળીએ શું છે આ ઓડિયો ક્લિપમાં. મને એ બધા એના ભેગા કરી દો, મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી. ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે. હું કાલે 12:30 વાગે રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી. વિચાર કરો મારી હાલત કેવી હશે એમ. આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ. અમને એટલા હેરાન. મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો. કોરા દઈ દો ને તોય હાલશે. મારા ભગવાન એને કઈ કોરા આપો. આ બેન ને સમજો ને કરી આપઘાત કરીને મરી જાય. અરે એવું થોડું વિચાર કરાય. એમાં શું કઈ નોકરી હાટું એવા આપઘાત કરવાના હોય? આપણે જેવનું ને આપણું છોકરાઓનું જોવાનું હોય. આ કઈ જોવાય? અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ. બીજો રસ્તો કઈ નથી. એમ હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે. નોકરી નથી મૂકવા દે. તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા. અન્ય સમાચાર મોરબીથી. યુવક યુવતીને મળ્યો મૃતદેહ. બંને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોવાની માહિતી. બંનેની હત્યા કરાઈ હોવાની આશંકા. યુવક યુવતી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી. પોલીસે મોતનું કારણ જાણવા હાથ ધરી છે તપાસ. તો યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે મોરબીથી. બંને મધ્યપ્રદેશના રહેવાસી હતા, લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. કઈ રીતે તેમનું મોત થયું છે તે અંગે પોલીસે જાણવા માટે તપાસ આગળ હાથ ધરી છે. સુરતમાં માવઠાના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. વરસાદના કારણે અંદાજે 2 લાખ બોરી જેટલો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. પરિણામે 30 કરોડ રૂપિયાનો ખેડૂતોને ફટકો લાગ્યો હોવાનો અંદાજ છે. ઓલપાડ અને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જીનિંગ મિલોમાં દર વર્ષે સરેરાશ 11 લાખ ગુણો આવતી હોય છે, પરંતુ આ વર્ષે માવઠાના કારણે માત્ર 9 લાખ ગુણો જ આવી છે. ગત વર્ષનું વાવેતર અને ચાલુ વર્ષનું વાવેતર એ બંને વચ્ચે લગભગ 4000 હેક્ટરનો મોટો તફાવત પડે છે, જેના કારણે જે ઉત્પાદન એવરેજ આપણે ગણવા જઈએ તો ઉત્પાદન ઓછું થયું છે. ખાસ કરીને જે ચોમાસાનું જે આ માવઠું પડ્યું છે એ માવઠાની અંદર અમારા ઓલપાડ તાલુકાના અને 84 તાલુકાના ખેડૂતોને લગભગ 20-25% જે એમનો પાક તૈયાર થઈ ગયેલો કાપી નાખવામાં આવ્યો, એ પાક રસ્તા પર સુકાવવાના કારણે, વરસાદ પડવાના કારણે એને ભીંજવાઈ જવાથી. અન્ય સમાચાર છોટાઉદેપુરથી. ખાતર માટે ખેડૂતો રઝળ્યા. રંગપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. ખાતર માટે ખેડૂતોને રાતના 4 વાગ્યાથી કતારમાં રહેવાનો વારો. ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે. હાલ ખેડૂતો મકાઈમાં યુરિયા ખાતર આપવાનો સમય હોય, જરૂરિયાતના સમયે ખાતર મળતું નથી. રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવા લાંબી લાઈનો લાગ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. તો રંગપુરના ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ખાતરની મોકાણ છે. ખાતર માટે ખેડૂતો રાતના 4 વાગ્યાથી કતારમાં લાગ્યા છે, છતાં પણ તેમની માંગ સંતોષાઈ નથી રહી. ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ. बेबेटलिया पे हम लैंड वो नाभी से छोटादेपुर से तो ये लैंड
ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરી છે. ખાતર અમને મળતું નથી. ખેડૂત કેવી રીતના પાક પાકાવે? ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન જોજો બધે, અને ખાતર મળતું નહીં. બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તો છતાં ખાતર મળતું નહીં અમને. અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં. રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં. અમે રોજના 3 વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી. આટલા વર્ષ બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે હાલાકી છે. ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામમાં નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો બાળકોને લઈ પાણી ભરવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા 70% કામ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ પરિસ્થિતિ યથાવત છે, જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળી રહે તેવી માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે પાણી માટે હાલાકી હજુ સુધી ભોગવી રહ્યા છે આ લોકો. નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા તો ખર્ચાયા, પરંતુ હજુ સુધી આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અહીંયાથી તળાવ આવેલું છે, એ તળાવની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે, વચ્ચે કૂવો છે. તો બાળકોને લઈને બૈરાઓ પાણી ભરવા જાય છે, તો અમુક બાળકો નાના બાળકો પાણી ભરવા જાય છે, એ ડૂબે છે. અમારા નલ નથી નખાયા તો અમને સુવાદી કઈ નથી. અમારે આતરું પાણી ઉતરીને પાણી લાવવું પડે છે. એટલે કોઈ બહુ તકલીફ છે. સરકાર પાસે માંગ છે તો અમારે જલ્દ से જલ્દ કે આપણે જલ્દી કે સેવા કરે કે આવી રીતે કે રસ્તો બનાવી સુવિધા કરે એટલું સારું છે. અમારે સરકાર પાસે એટલી માંગ અમારી છે.